સુરતમાં વારંવાર આવતા ખાડીપુરની ગંભીર સમસ્યાથી કંટાળેલા પર્વત પાટિયા વિસ્તારના સ્થાનિકો હવે પાલિકાની શાસકો સામે આરપારની લડાઈ લેવાના મૂડમાં છે। છેલ્લા 25 દિવસમાં જ ત્રણ વખત ખાડીના પાણી ઘરમાં ઘૂસી જતા 15થી વધુ સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી તેનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું। સોસાયટીના રહીશોએ એકઠા થઈને જન આંદોલન સમિતિની રચના કરી। સુરતમાં હવે તો ખાડીપુરના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાસ્યા તેને લઈને સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારના જે લોકો છે તે હવે જન આંદોલનની તૈયારી કરી ચૂક્યા છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ સુરત શહેરના જે અલગ અલગ વિસ્તારના જે પર્વતગામનો વિસ્તાર છે, માધવબાગ સોસાયટીના અલગ અલગ જે સોસાયટીના લોકો તેઓ જન આંદોલનની તૈયારી કરી ચૂક્યા છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ ખાડીપુરથી સમસ્યાથી તેઓ પીડાઈ રહ્યા છે। આપણે તેમની પાસે જ જઈશું, સ્થાનિક લોકો પાસે। જી જણાવશો, કયા પ્રકારની સમસ્યાને હવે જન આંદોલન તૈયારી કરી છે, શા માટે જરૂર પડી છે? સમસ્યા તો અમારા છેલ્લા 22 વર્ષથી છે। દર વર્ષે પાણી એમાં આવે છે। 10 વર્ષથી તો કન્ટિન્યુઅસ ઘરની અંદર પાણી 5 થી 6 ફૂટ આવી જાય છે। ચોમાસું આવે એટલે દરેકને અમારા ઘરની તકલીફ હોય છે કે ભાઈ હવે ચોમાસામાં શું થશે આપણું। એટલે દર વખતે પાણી, આ વખતે તો અમારા ઘરની અંદર 7 ફૂટ પાણી આવી ગયા અને તમામ સામાન, ફર્નિચર, આ તે અનાજ બનાજ બધું પલળી ગયું। લોકોના આ તે બધું સામાન બહુ જબરજસ્ત, ગાડીઓ પણ ડૂબી ગઈ લોકોની। એક ઘરે 3-4 લાખ રૂપિયાનું અમારું નુકસાન છે। એટલે આ વખતે અમે ફાઇનલ કરી દીધું કે આખા વિસ્તારની અમે એક મિની મિટિંગ બોલાવી, કાલે રાતે મિટિંગ બોલાવી। એમાં અમારા લગભગ 100 થી વધારે સોસાયટીના સપોર્ટ મળ્યો અને એ લોકો બધા આવેલા અને ટોટલી એ લોકોએ એ કીધું કે હવે આપણે આ જે કુંભકર્ણ નિંદ્રાની અંદર આ એસએમસી અને આ જનસેવકો ઊંઘેલા છે એ લોકોને આપણે જગાડવાનું કામ કરવું પડશે। અને એના માટે અમે નિર્ણય કર્યો કાલે કે અમે આ 2 દિવસની અંદર બાઇક રેલી કાઢી હતી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું। કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રીને આ લોકોને આવેદનપત્ર આપીશું। જો એ લોકોને અમે ટાઈમ આપીશું, એટલામાં અમારું કામ નહીં થાય તો અમે આગળ પણ અમે આનું કાર્ય કરીશું। અમે ગાંધીનગર સુધી લઈ જઈશું, પણ આને અમે અમારે એક જ વસ્તુ છે કે અહીંયા ખાડીપુરનું નિરાકરણ લાવવું જોઈએ। આપ શું કહેશો, આખા સોસાયટી વિસ્તારમાં આશરે કેટલા ઘરો હશે અને કેટલા પ્રભાવિત થશે પરિવારો? ઘર તો સાહેબ બધા ઘણા છે। અહીંયા બહુ મોટી સોસાયટી છે અમારી, માધવબાગ સોસાયટી। પણ દર વર્ષે સાહેબ ખાડીપુરના નામે કરોડો રૂપિયા ટેન્ડર પાસ કરે છે કે હવે આવતા સમયમાં પાણી તમારી સોસાયટીમાં નહીં આવે, છતાંય આ પૈસા જાય છે ક્યાં? એ લોકો ખાઈ જ જાય છે અને દર વર્ષે એવું લાગે છે પાણી આવતું નથી, લાવવામાં આવે છે અહીંયા, કેમ કે દર વર્ષે ટેન્ડર પાસ થાય છે એટલે એ લોકોના ખિસ્સામાં પૈસા જાય છે। અને પબ્લિક અહીંયા એટલું હેરાન થઈ ગયું છે કે અત્યારે કોઈની પાસે કોઈ અનાજ પણ ખાવા વધ્યું નથી ઘરમાં। બસ આવે છે, જોઈ છે, બસ સફાઈ કરીને નીકળી જાય છે। કોઈ જાતનું કોઈ એટલે એ લોકો કોઈ એનું નિરાકરણ લાવતા જ નથી સાહેબ। દર વર્ષે એમ કહે છે હવે પાણી નહીં આવે। ગયા વર્ષે કીધું છે કે અહીંયાથી ટેન્ડર પાસ થયું, તમારે કરોડ કંઈક પાસ કર્યા છે કે પાણી અમે 4 મહિના સુધી ડાયવર્ટ કરશું અહીંયા તો કાલનું। તો આનું નિરાકરણ લાવવું કેવી રીતના? કંઈક તો રસ્તો હશે ને આનો, પણ કોઈ ગવર્મેન્ટ કે કોઈ કલેક્ટર કોઈ સાંભળતું નથી સાહેબ આનું। હવે આનો રસ્તો કરવો શું? હવે એ લોકોને જ ખબર છે કે આનું કેવી રીતના એ લોકોને કાઢવા હોય તો ઇજ્જતથી કહી દો તો અમે ઘર છોડીને ચાલ્યા જઈએ અહીંયાથી, પણ આવી રીતના પબ્લિકને હેરાન નહીં કરો પાણી લાવીને। પણ આનું નિરાકરણ જ અમને લાવી આપો બસ, કે અમારા સોસાયટીમાં અહીંયા પાણી નહીં આવવું જોઈએ। પણ કોઈ જાતનું એ લોકો ધ્યાન આપતા નથી ને કશું આનું નિરાકરણ આવતું જ નથી। પૈસા ખાઈ જાય છે, દર વર્ષે પાસ કરાવે છે ટેન્ડર અને પૈસા એ લોકોના ગીધામાં જાય છે સાહેબ।